લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાવનગરના સિહોર તાલુકાના સણોસરા ગામના લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે. સણોસરા ગામ છે કે જ્યાં ગામની વચ્ચેથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે પસાર થાય છે અને સણોસરા ગામ એવું છે કે જ્યાં પહેલેથી જ આ ગામના રસ્તાઓ સાંકડા રહ્યા છે. સણોસરા ગામ નજીકથી નીકળતા તમામ રસ્તાઓ પહેલેથી સિંગલ પટ્ટીના હતા અને રસ્તાની નજીકમાં જ પહેલેથી જ લોકો વસવાટ કરે છે અને દુકાનધારકો પોતાની દુકાનો ચલાવે છે અને લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે રસ્તાઓ સાંકડા હોવાને લઈને કાયમી માટે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે, જેને લઈને આ ગામમાં રહેતા લોકોથી લઈને ધંધા રોજગાર કરતા લોકો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. સિહોર તાલુકાનું સણોસરા ગામ કે જ્યાં રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યાને લઈને લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સણોસરા ગામની વચ્ચેથી રાજકોટ નેશનલ હાઈવે પસાર થાય છે અને અહીંયા માત્ર રસ્તાની જગ્યા અંદાજે 20 ફૂટ જેવી છે અને આ ગામના મધ્યમાંથી પાલીતાણા તેમજ ગારિયાધાર જેવા અન્ય ગામોને જોડતો માર્ગ પણ પસાર થાય છે, જ્યાં માત્ર 14 થી 15 ફૂટ જેવી જગ્યાનો રસ્તો મળે છે. ત્યારે આ રસ્તા ઉપર વાહનો એકબીજાની સામસામે આવતા ટ્રાફિક જામ સર્જાતો હોય છે, જેના કારણે સણોસરા ગામમાં ધંધા વેપાર ચલાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે દુકાનો પર આવતા ગ્રાહકો કોઈ પણ જગ્યાએ પોતાનું વાહન પાર્ક કરી શકતા નથી, કારણ કે રસ્તા પહેલેથી જ એટલો સાંકડો છે કે સામસામે વાહનો આવે તો પણ અહીંયા કાયમી ધોરણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેના કારણે સણોસરા ગામમાં રહેતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ગ્રામજનો તેમજ ધંધા રોજગાર ચલાવતા લોકોની સરકાર સમક્ષ માંગ ઉઠવા પામી છે કે હવે આ ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને રાહત મળે અને સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી સણોસરા ગ્રામજનોની માંગ છે. રિપોર્ટર કૌશિક વાજા, સણોસરા.